સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સુતખડકા ગામે વિવાદને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે। ભાજપના ઉમરપાડા તાલુકાના પ્રમુખ અમીશ વસાવા અને મહામંત્રી વિજય વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના અને જરગામના સરપંચ છે દેવેન્દ્ર વસાવા, તેમના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર જે વિવાદ છે આ વિવાદને લઈને સુરત જિલ્લાનું રાજકારણ ગરમાયું છે, કારણ કે ચૂંટણીની તૈયારીઓ એક તરફ ચાલી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના આગેવાન અખિલ ચૌધરી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। અખિલભાઈ, ખાસ કરીને ઉમરપાડા તાલુકામાં જે વિવાદ થયો હતો, મારામારી જે થઈ હતી, એમાં હવે સામસામે બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી છે। કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? આ ઘટના અમારા મહામંત્રી છે સુરત જિલ્લાના સ્નેહલભાઈ અને આદિવાસી સમાજના હક અધિકારો માટે અવાજ ઉઠાવે છે, સતત બોલે છે। ઉમરપાડાથી લઈને માંગરોળ વિસ્તારના મુદ્દાઓના માટે અવાજ ઉઠાવે છે। એમના પર 2 દિવસ પહેલાં રાત્રે એમને સમાધાનની બાબતે બોલાવીને એમ કરીને એક ટોળું અને મંડળી રચીને હુમલો કરવામાં આવેલો છે। કેટલાક અસામાજિક તત્વો અને ભાજપના નેતાઓ સાથે મળીને આ હુમલો કર્યો છે। આપણે તમામ લોકો જાણે છે કે આ વિસ્તારમાં જે ભાજપના લોકો છે, જે કાર્યકર્તાઓ ખાસ કરીને બુટલેગર હોય છે, ચોર લુચ્ચા લફંગા અને ગુંડાઓથી બનેલી જે પાર્ટી છે એ ભાજપ છે। એટલે ભાજપનું આ કામ જ આ છે કે આદિવાસી આગેવાનો પર કેવી રીતે હુમલો કરવો, આદિવાસી યુવાનોને કેવી રીતે અવાજ દબાવવો, આ ખોટા કેસો કેવી રીતે કરવા અને આ હિંસાની પ્રવૃત્તિઓ સતત એમના દ્વારા કરવામાં જ આવતી હોય છે। પણ જેવી રીતે જે બનાવ બન્યો છે એ બનાવ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના યુવાનને ડરાવવા માટેનો બનાવ છે કે ભાઈ આમનું મોઢું દબાવી દઈએ એટલે આ વિસ્તારમાં ભાજપ સામે કોઈ અવાજ નહીં ઉઠાવે। પણ અમે મજબૂતીથી અવાજ ઉઠાવવાના છે, કારણ કે આ વ્યક્તિ સામે અમારો વિરોધ નથી, કોઈ વ્યક્તિ સામે અમે નથી લડી રહ્યા, એ વિચારધારા સામે અમે લડી રહ્યા છે। જે વિચારધારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ નથી આપી રહી, જે વિચારધારા આદિવાસીઓના જળ જંગલ અને જમીનને છીનવી રહી છે, જે વિચારધારા આદિવાસી વિસ્તારનો સર્વનાશ કરવા માંગે છે, એ અમારી જે લડાઈ છે એ વિચારધારા સામેની લડાઈ છે અને અમારી જે લડાઈ છે અહિંસક છે, કાયદાની સાથે છે। પણ આ કેટલાક અસામાજિક તત્વોએ જે રીતે સ્નેહલભાઈ ઉપર જે જાનલેવા હુમલો કર્યો હતો, એ આમ આદમી પાર્ટીને પણ કાર્યકર્તાઓને પણ કહેવું છું અને આદિવાસી વિસ્તારના લોકોને પણ કહેવું છું, આ તો માત્ર શરૂઆત છે। આનાથી મોટા હુમલા પણ કરવાના છે અને ખોટા કેસો પણ કરવાના છે, તમામ બાબતો થવાની છે। કારણ કે આ લોકો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણીઓમાં સત્તામાંથી બહાર જવાના છે અને આમ આદમી પાર્ટી જે છે, આદિવાસી યુવાનો જે છે, ભાજપની છાતી ઉપર પગ મૂકીને તાલુકા અને જિલ્લા પંચાયતોમાં આવવાના છે। 156 માંગરોળ વિધાનસભા ભાજપનું ગઢ ગણાતી બેઠક છે। આમ આદમી પાર્ટીએ ધીરે ધીરે હવે શરૂઆત કરી ચૂકી છે પોતાનું વર્ચસ્વ જમવા માટે। આમ આદમી પાર્ટી દ્વારા કયા પ્રકારની તૈયારીઓ છે? ચેતરભાઈને જે રીતે કાર્યક્રમ થયો જંખવાવમાં, એનાથી સ્પષ્ટ થઈ ગયું કે માંગરોળની જે વિધાનસભા છે, ઉમરપાડા તાલુકો છે અને સમગ્ર માંગરોળની જે વિધાનસભા છે તમામ આમ આદમી પાર્ટી સાથે છે। આ વખતે આમ આદમી પાર્ટી સાથે સમગ્ર જે વિસ્તાર છે, ખાસ કરીને આપણે વિધાનસભાના જે રિપોર્ટો જોઈએ, જે રિઝલ્ટો જોઈએ, તો ઉમરપાડામાં ભાજપને બહુ ઓછા મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીને બહુ વધુ મત મળ્યા છે। એનાથી આ જે છે એ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે કે એને અહિંસક રીતે, કાયદાકીય રીતે અને લોકતાંત્રિક રીતે લડવું જોઈએ। એની જગ્યાએ એક હિંસાનું કાવતરું કરીને, ષડયંત્ર રચીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કરીને એમને કેવી રીતે અહીંયાથી ખસેડવા, આગેવાનો પર કેસો કરીને અહીંયાથી હટાવી દેવું, એટલું જ ષડયંત્ર છે। આમ આદમી પાર્ટીને સત્તામાં જવા માટે રોકવા માટેના આ તમામ કાવતરાઓ થઈ રહ્યા છે। ખાસ કરીને દેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેમના ખાસ માણસ માનવામાં આવે છે દેવેન્દ્ર વસાવાને, તેમના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તેઓ સમાધાન માટે આવ્યા હતા અને સમાધાન માટે ત્યારે જેઓ આવ્યા ત્યારે સ્નેહલ વસાવા છે તેઓ તેમના પરિચિત હતા, તેમને મળવા માટે ગયા હતા અને તેમના ઉપર એકલા જોઈને ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે અને સાથે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। કઈ રીતે જોવો છો સમગ્ર ઘટનાને? જી, આ પહેલાં તો આ બાબતની બહુ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે CID ક્યાં તો કોઈ ઉચ્ચ કક્ષાના ઉચ્ચ અધિકારીને નિમીને આ બાબતની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ। કારણ કે અહીંનું જે સ્થાનિક પ્રશાસન છે, અહીંના PI છે, PSI છે, માંડવી હોય કે ઉમરપાડા તાલુકા, એ તમામ નિયંત્રણમાં આવીને કામ કરે છે। એ ગણપતભાઈના નિયંત્રણમાં આવીને કામ કરે છે અને અહીંયા ભાજપના જે નેતાઓ છે, કુંવરજી હળપતિથી લઈને ગણપતભાઈથી માંડીને તમામના નિયંત્રણમાં આવીને કામ કરે છે। એટલે બહુ આની સ્પષ્ટ તપાસ થાય। જો આજે બાબત બની છે એની સ્પષ્ટ તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। તો કોઈ ઉચ્ચ અધિકારીની નિમણૂક કરીને એ કક્ષાની ઉચ્ચ તપાસ થવી જોઈએ, તો જ આમાં સત્ય બહાર આવશે અને સત્ય બહાર આવવાથી એ લોકો ડરી રહ્યા છે, એટલે આ મામલાને દબાવવા માંગે છે। એટલે આપ સીધો આક્ષેપ કરી રહ્યા છો કે પોલીસની જે ભૂમિકા છે એ શંકાસ્પદ છે અને
જે નેતાઓના ઇશારે તેઓ કામગીરી કરી રહ્યા તે પ્રકારે આપ જણાવી રહ્યા છો. બિલકુલ 100% પોલીસની જે ભૂમિકા છે આ વિસ્તારમાં, માંડવી તાલુકો હોય, હરેટ તાલુકો હોય, ઉમરપાડા તાલુકો હોય કે માંગરોળ તાલુકો હોય, પોલીસની જે ભૂમિકા છે એ બિલકુલ નિષ્પક્ષ નથી. કારણ કે પોલીસ જે છે એ તમામ કાર્યો ખાસ કરીને ભાજપના નેતાઓના ઇશારે કામ કરે છે. તમામ કામો ભાજપના નેતાઓના ફોનના ઇશારે કામ કરે છે. એ માંડવી ઉમરપાડાના જે પોલીસ સ્ટેશનો છે આ પોલીસ સ્ટેશનોના નામ બદલીને ભાજપ સંચાલિત પોલીસ સ્ટેશન જાહેર કરવા જોઈએ. કારણ કે આ ભાજપના ઇશારે કામ કરે છે, ભાજપના નેતાઓના ફોનના ઇશારે કામ કરે છે. પોલીસ મેન્યુઅલની જગ્યાએ કામ કરવાની જગ્યાએ ભાજપ મેન્યુઅલથી કામ કરે છે. તો પોલીસ મેન્યુઅલથી કામ કરવું જોઈએ, બંધારણથી કામ કરવું જોઈએ અને વ્યવસ્થાથી ચાલવું જોઈએ. એની જગ્યાએ ઇશારાથી કામ ન ચાલવું જોઈએ. કારણ કે આ સત્તા છે અને સત્તાનો એક તાસીર રહી છે કે સત્તા બદલાતી રહી છે. આજે ભાજપની સત્તા છે, કાલ ઉઠીને આમ આદમી પાર્ટી સત્તામાં આવશે, અમે પણ સત્તામાં આવીશું. પણ આ પ્રકારના કાવતરા નહીં કરવા જોઈએ. આ નેતાઓ સાથે મળીને આ પ્રકારના ષડયંત્રો નહીં કરવા જોઈએ. જે પણ ઘટના બની છે આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તે પ્રકારે જે યુવા નેતા છે તેઓ જણાવી રહ્યા છે. પોલીસ છે એ નેતાઓના ઇશારે કામ કરી રહી હોય તે પ્રકારેના આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે સુતખડકા ગામે જે વિવાદ થયો હતો, ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવ્યા છે, પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. સમગ્ર જે ઘટના છે સમગ્ર ઘટનામાં નિષ્પક્ષ તપાસ થાય તે પ્રકારેની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી, માંડવી, સુરત.